नमस्कार मित्रों, स्वागत है तमारा बधानु आपणा एक नवा विडियोनी अंदर। तो आज આપણે વાત કરવાની છે જે કામ સરકારને કરવાનું છે એ કામ અત્યારે એક યુટ્યુબરો કરી રહ્યા છે, એટલે કે ખજૂરભાઈ, મહિપતસિંહ બાપુ, પછી કે હોય પોપટભાઈ આહિર, આવા તો બીજા ઘણા બધા લોકો છે જે અત્યારે સોશિયલ વર્કરનું કામ કરી રહ્યા છે કે ગરીબોની મદદ કરી રહ્યા છે। એવો જ એક અહીંયા તમે વિડીયો જોઈ શકો છો જેમાં ખજૂરભાઈ ગરીબોના જ્યાં પાણી પીવાની સુવિધા નથી ત્યાં પણ ખજૂરભાઈ પહોંચ્યા છે અને ત્યાં જઈ અને જે પાણીની મુસીબત હતી કે પાણીની જે લોકોને તકલીફ હતી એ તકલીફ અત્યારે દૂર કરતા જોવા મળ્યા છે। તો જ્યાં ખજૂરભાઈ પહોંચ્યા છે, જ્યાં ગરીબોની વેદના ખજૂરભાઈને દેખાણી છે, તે ખરેખર સરકારને નહીં દેખાતી હોય તો જે કામ સરકારને કરવાનું છે એ કામ અત્યારે એક યુટ્યુબરો કરી રહ્યા છે। તો શું મિત્રો ખરેખર જોવા જેવી વાત નથી? હા, ખરેખર જોવા જેવી વાત છે કે ગરીબોના મકાન બનાવી આપે તો કોણ? ખજૂરભાઈ। પછી કે રસ્તા પર કે જે માનસિક રીતે હેરાન હોય એવા લોકોની સેવા કોણ કરે? તો કે પોપટભાઈ આહિર। અને પછી જેમના ઘરેથી ઘરડા મા બાપને તરછોડી મૂકે છે કે જે દીકરીઓને ભણવાનો ખર્ચ એમના મા બાપ નથી ઉપાડી શકતા, આવાની મદદ કોણ કરે છે? કે બાપુ, એટલે કે મહિપતસિંહ બાપુ। તો સરકાર શું કામની? હા, સીધો સવાલ આપણે એ જ કરવો છે કે જો આ લોકો કામ કરી શકતા હોય, આ લોકોને કામ દેખાતું હોય, આ લોકોને ગરીબી દેખાતી હોય, તો પછી સત્તામાં બેઠા છે એ લોકોને કેમ નહીં? તો મિત્રો જો જોવા જઈએ તો અત્યારે લોકો પોતપોતાનું જ કામ કરતા હોય છે, પણ આવી મુસીબતોની અંદર પણ ખજૂરભાઈ સેવાના કાર્યો કરી રહ્યા છે। જોવા જશું તો ખજૂરભાઈ અત્યાર સુધી 380 કરતાં પણ વધારે મકાનો બનાવી દીધા છે। અને મહિપતસિંહ બાપુ જે અત્યારે મહિપતસિંહ ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે, એ ફાઉન્ડેશનની અંદર એમના જે મહિપતસિંહનું ફાઉન્ડેશન છે ત્યાં વૃદ્ધાશ્રમની અંદર 2000 કરતાં પણ દીકરીઓ ભણાવી રહ્યા છે અને ઘરડા માણસો પણ છે, પણ જે સરકારને કામ કરવાનું છે તે કામ કરતી નથી। પણ અત્યારે ખજૂરભાઈનો એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો પાછળની સચ્ચાઈ શું છે? કેમ કે અત્યારે ખજૂરભાઈ જે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો પાછળ પાણી માટે એક ગામના લોકો તડપતા હોય છે કે એક કૂવાની અંદર ખાણની અંદર ઉતરી અને પાણી બહાર કાઢતા હોય છે। જ્યારે આ વાત ખજૂરભાઈ સુધી આ વિડીયો જાય છે ત્યારે ખજૂરભાઈ પોતાની ટીમ સાથે ત્યાં જાય છે અને એ લોકોની મદદ કરે છે। જે અત્યારે ખજૂરભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, વિડીયો જુઓ અને વિડીયો જોયા બાદ ખરેખર તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરી શકો છો। કેમ કે અત્યારે જે કામ કરવાનું હોય એ લોકો કામ કરતા નથી, પણ અત્યારે ખજૂરભાઈનો જે એક સેવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ અને આ વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો? મહિપતસિંહ બાપુનું કામ અત્યારે જોશો તો કે વૃદ્ધાશ્રમમાં ગમે એટલા પોતાના મા બાપને તરછોડી મૂકે એવા લોકોને તે અત્યારે પોતાના વૃદ્ધાશ્રમની અંદર સાચવે છે। તો અત્યારે ખરેખર આ સરકારના જે ધ્યાન દોરવાનું છે ત્યાં દોરતા નથી। બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, વિડીયો જોઈને આ વિશે તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરજો।